અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આવેલ અંડરપાસ પાસે ભારે વરસાદને પગલે આંબલા ખાડીમાં પાણીના તેજ પ્રવાહમાં એક ગાડી ફસાતા સ્થાનિક યુવાનોએ જીવના જોખમે ગાડીને બહાર કાઢીને સુરક્ષિત લોકોને બચાવ્યા હતા। અંકલેશ્વરના પિરામણ ગામ નજીક આવેલા રેલવે અંડરપાસ પાસે આંબલાખાડીના ધસમસતા પાણીમાં ફસાયેલા ફોર વ્હીલરમાં સવાર બે લોકોને સ્થાનિક યુવાનોએ પોતાના જીવના જોખમે દિલ ધડક રેસ્ક્યુ કરીને આબાદ બચાવ કર્યો છે। ભારે વરસાદ વચ્ચે માનવતાની અનોખી મિસાલ રૂપે આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે। ઘટનાની વિગત કંઈક એવી છે કે અંકલેશ્વર પંથકમાં છેલ્લા કેટલાક કલાકોથી પડી રહેલા ભારે વરસાદના કારણે આંબલાખાડીમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો, જેના પગલે પિરામણ ગામના રેલવે અંડરપાસ નજીક પાણી રોડ ઉપર ફરી વળતા જોખમી સ્થિતિ સર્જાઈ હતી। આ દરમિયાન પાણીના પ્રવાહની ગંભીરતાનો અંદાજ ન આવતા એક ટવેરા કાર પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ અચાનક પાણીના તેજ વહેણમાં કાર ફસાઈ ગઈ હતી। કારમાં સવાર બે લોકો બહાર નીકળી શકે તેવી સ્થિતિમાં ન હતા। ધસમસતા પાણી વચ્ચે કાર ધીમે ધીમે વધુ જોખમમાં જઈ રહી હતી અને આસપાસના લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા। ઘટનાની જાણ થતા સ્થાનિક પિરામણ ગામના ફારૂકભાઈ અને મહેમૂદભાઈ કોઈ પણ વિલંબ કર્યા વગર મદદ માટે દોડી આવ્યા હતા। બંને યુવાનોએ પોતાના જીવની પરવા કર્યા વિના ધસમસતા પાણીમાં ઉતરી ભારે જહેમત બાદ કાર સુધી પહોંચ્યા હતા। ત્યારબાદ કારમાં ફસાયેલા બંને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી સલામત સ્થળે પહોંચાડ્યા હતા। સમયસર કરવામાં આવેલા રેસ્ક્યુના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી હતી। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થયા હતા। બંને યુવાનોની બહાદુરી અને માનવતા ભર્યા કાર્યની સ્થાનિકોએ પ્રશંસા કરી હતી। ભારે વરસાદ વચ્ચે જોખમમાં મુકાયેલા અજાણ્યા લોકોના જીવ બચાવી ફારૂકભાઈ અને મહેમૂદભાઈએ માનવતા આજે પણ જીવંત હોવાનો સંદેશ આપ્યો છે। દરમિયાન જિલ્લા તંત્ર દ્વારા પણ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા અથવા પાણી ફરી વળેલા માર્ગો પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે, કારણ કે આવા બનાવ ક્યારેક જીવલેણ પણ સાબિત થઈ શકે છે। હાલ તો બંને યુવાનોનો જીવ ગામના બે જાગૃત નાગરિકોએ બચાવી લીધો હતો। पिरामण गाँव में यहाँ रहता हूँ। मैं बिल्डिंग के ऊपर से देखा ये गाड़ी अंदर सब वो आ गई थी पानी में, तो फिर मैं तुरंत वहाँ से भाग के आया और ये दो भाई अंदर थे, उनको वहाँ से मैं निकाल के लेके आया। पिरामण आमला खाड़ी में ये हुआ था नीचे, और वहाँ सामने से घर से देख रहे थे, तो एकदम बोले दो गाड़ी दो जन है, तो बंदा फटाफट भाई आए भागते हुए और वहाँ पहुँचे। उनको दो जन को, एक भाई को और एक जन को निकाल के